વીરત્વની આથી મોટી ઉપાસના કઈ હોય? જગતને એમ કેવું હોય, કોઈ એમ કહી હકે ખરું કે હે ઘડનારા, પથ્થરને વાચા ફૂટી પથ્થર એમ કે મને ઘડનારા, મારે તો કોઈ સુરવીરનો પાળિયો થઈ જવું છે, કે બીડેલ મંદિરમાં મારે બેગવું નથી, વન વગડામાં જાવું. પછી એ સુરારે શહીદોની સંગાથમાં મારે પૂરો થઈને સર જાઉં રે, ઘડવૈયા મારે ઠાકોરજી ચિતાવું. મારી ઈઝરદાનભાઈ એક વાત કરતા, સંતની સમાધિ તો 2-3-5 ફૂટ જમીનમાં હોય, પણ સુરવીરનો પાળિયો તો ધરતીથી ઉપર 4-5 ફૂટ ઉપર ખોદવામાં આવે છે, કારણ કે એનું વીરત્વ છે. બાપુને કોઈ પૂછેલું, છેલ્લે વાત કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું છું. દાદ બાપુએ જયારે આ ગીત લખ્યું ત્યારે જાડેજા સાહેબે પૂછ્યું કે તમે કહો છો કે દળ ધીંગાણે જેના માથડા મકાણે એનો પાળિયા થઈને પૂજાવું, કાંઈક થોડીક ચોખવટ કરો. એટલે નભમમાં એટલું કીધેલું, સોમનાથના દર્શને ગયા છો? સોમનાથ દર્શન કર્યા છે? તો હા. સોમનાથના દર્શન કર્યા તો તમને ખબર હશે કે સોમનાથ દાદાના દર્શન કરતા પહેલા અમીરજી ગોહિલના પાળિયાને પગે લાગવું પડે છે. એટલે આ ગીત તમને જો ઈ સમજાશે તો સમજાશે. મને આટલી વાર શાંતિથી સાંભળો એ બદલ આભાર. જય માતા.